નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો માટેનો વીટીવીના ખાસ કૃષિલક્ષી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે ખેતી. નમસ્કાર, હું જનક. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું ગીર ગાય વિશે. ભારત દેશમાં ગાયોની માન્યતા અને શાસ્ત્રોના આધારે 4 પ્રકારની ઓળખ છે: કામધેનુ, કપિલા, સુરભી અને કૌબલી. કામધેનુ એટલે જે ગાય તમામ ઈચ્છા પૂર્ણ કરનારી હોય તેને કામધેનુ કહેવાય છે. પુરાણ કથા પ્રમાણે 14 રત્નો નીકળ્યા, તેમાંનું એક રત્ન એટલે કામધેનુ ગણાય છે. કપિલા મુખ્ય 2 પ્રકારની કપિલા ગાય છે, એક સુવર્ણ કપિલા અને બીજી શ્યામ કપિલા. ગીર ગાયમાં સુવર્ણ કપિલાનું સોનેરું મોઢું, સોનેરી આંખો, પીગળું પૂંછડી અને આરસ જેવા શિંગડા હોય છે. સુરભી એટલે જેમાં દૈવી ગુણો છે તે સુરભી ગાય ગણાય છે. સામાન્ય રીતે કવલી, કપિલા અને કામધેનુ સિવાયની સારી ગાયો સુરભી ગણાય છે. ભારતમાં 30 જેટલી ગાયની ઓલાદો ઉછેર માટે જાણીતી છે. ત્યારે આજે આપણે મુલાકાત કરીશું અમદાવાદના સફળ પશુપાલક ગોપાલભાઈ સુતરિયા સાથે અને જાણીશું ગીર ગાય વિશે. જોવા મળતું એક ચોપગું શિંગડાવાળું પાલતું સસ્તન વર્ગમાં આવતું પ્રાણી છે. આ પ્રાણીની માદા જાતિને ગાય કહે છે, જ્યારે નર જાતિમાં લગામવાળા નરને બળદ અને લગામ વગરના નરને આખલો કહે છે. ગાયનો ઉછેર તેના દૂધ માટે, જ્યારે બળદનો ઉછેર ખેતીવાડીમાં મજૂરી માટે થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર કામધેનુ ગાય દરેક ઈચ્છા પૂરી કરે છે. હિન્દુ માન્યતા પ્રમાણે તેના દરેક અંગમાં દેવતાઓ વાસ કરે છે. સામાન્ય રીતે ગાય દુનિયાના તમામ દેશોમાં જોવા મળતું પ્રાણી છે. ભારતમાં 30 જેટલી ગાયોની ઓલાદો ઉછેર માટે જાણીતી છે. નમસ્કાર ગોપાલભાઈ. નમસ્કાર લલિતભાઈ. પશુપાલનનો વ્યવસાય કરવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? લલિતભાઈ, હું SYJC મુંબઈ મારું સ્ટડી થયું છે, મીઠીબાઈ કોલેજમાં, અને 7 વર્ષથી પશુપાલનમાં હું જોડાયેલો છું. નાનપણથી એક વસ્તુ મનમાં ફર્યા કરતી હતી કે આપણા વડવાઓ, આપણા કૃષ્ણ ભગવાન કે આપણા વડીલોએ ક્યારેય નબળું પશુપાલન કર્યું જ ન હોય. આપણું બ્રીડિંગ વર્લ્ડમાં શ્રેષ્ઠ હોય જ અને હોય જ. 50-60 વર્ષથી જ્યારે આપણે ક્રોસ બ્રીડિંગ ઉપર આપણે વળેલા છીએ, તો ક્રોસ બ્રીડિંગ પ્રત્યે જેટલું આપણું માન છે એની કરતા આપણી દેશી પ્રત્યે ઘણું બધું માન હતું નાનેથી. એટલા માટે હું મનમાં એક વસ્તુ રમ્યા કરતી હતી કે કંઈક દેશી ગાય પ્રત્યે પ્રયોગ કરવો, કંઈક દેશી ગાય પ્રત્યે પ્રયોગ કરવો. હવે મુંબઈમાં આ વસ્તુ શક્ય હતી નહીં, એટલે મુંબઈથી હું 7 વર્ષ પહેલા અહીંયા અમદાવાદ મૂવ થયો. અહીંયા કન્સ્ટ્રક્શનનો બિઝનેસ ચાલુ કર્યો અને સૌથી પહેલા તો આપણે ગાયો લઈને આવ્યા. દેશી ગાયોમાં આપણે ચોઈસ ઉતારવાની હતી, તો ગીર ગાય ઉપર ઉતારી અને એનો પ્રયોગ આપણે અહીંયા આવીને શરૂ કર્યો. લગભગ 10 ગાયથી શરૂઆત કરી અને દેશી ગાયમાં ખૂબ જ અંદર સરસ રિઝલ્ટ મળતું ગયું. કારણ કે દેશી ગાયમાં એટલો બધો પ્રેમ છે, તમે એને જેટલો પ્રેમ આપો એટલો એ ડબલ સામે આપે છે. અને એની અંદર આપણે પ્રયોગોમાં અંદર ઉતરતા ગયા અને મને ફીલ આવતું કે દુનિયાની શ્રેષ્ઠ બ્રીડ છે આ, અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બ્રીડ છે. ગોપાલભાઈ, તમે કઈ જાતની ગાયોનો ઉછેર કરો છો? શરૂઆતમાં અભ્યાસ કર્યો કે આપણા ગુજરાતમાં કઈ ગાયોને વાતાવરણ અનુકૂળ આવે છે, અને આપણી દેશી મૂળ જાત કઈ હતી, તો ગીર અને કાંકરેજ 2 હતી. ભેંસમાં મારે પ્રયોગ કરવો નહોતો, કારણ કે આપણા વડવાઓએ ગાયના દૂધ ખાવાનું જ કીધેલું છે, એટલે એના ઉપર જ આપણે પ્રયોગ કરવાની જરૂર હતી. એટલે ચોઈસ મેં ગીર ઉપર ઉતારી, કારણ કે ખૂબ જ પ્રેમાળ એનો સ્વભાવ છે. બીજી વસ્તુ કે બ્રાઝિલથી લઈને બધા જ દેશોમાં જ્યારે ગીર સેટ થઈ ગઈ હોય તો મારે એના પર પ્રયોગ કરવો વધુ જરૂરી હતો, કારણ કે બ્રાઝિલ દુનિયામાં સાબિત કરી રહ્યું છે કે ગીર દુનિયાની શ્રેષ્ઠ ગાય છે, તો આપણે ભારતમાંથી પણ કોઈ પ્રયાસ થવો જોઈએ. તો એ માટે આપણે ખાસ પ્રયોગ કરી રહ્યા હતા, અને એટલે જ આપણે ગીર ગાય ઉપર પ્રયોગ કરી રહ્યા છીએ, અને દિવસે ને દિવસે ગીર ગાય અંદર સાબિત થઈ રહી છે સારી રીતે. મિત્રો, તમને જાણીને આનંદ થશે કે જેમ આપણે માણસોમાં જે ગોત્ર હોય છે, એવી રીતના બધી જ ગાયોના મેં ગોત્ર બધા કરેલા છે. ગોત્ર પ્રમાણે આપણે ખરીદી કરેલી છે. બધી જ ગાયોના 5 થી 7 પેઢીના રેકોર્ડ છે, જે આપણા રાજા મહારાજાઓ બધી ગાયો રાખતા હતા. ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી, બધા અલગ અલગ સ્ટેટ, મોરબી સ્ટેટ, એવી રીતે બધા સ્ટેટની અલગ અલગ ગાયો ભેગી કરેલી છે, અને બધાના 5 થી 7 પેઢીના રેકોર્ડ છે. બધાની લાઈન મને ખબર છે કે કોના એના માતા પિતાને શું દૂધ હતા, એના માતા પિતાને શું દૂધ હતા.
અને એ બધા દૂધ ઉપરથી હું કોન્ફિડન્સથી અહીંથી કોઈને પણ વાછડો આપી શકતો બ્રીડિંગ માટે, કે કોઈના પોતાના ધણમાં જઈને આ વાછડો આગલું બ્રીડિંગ સારું કરી શકે, તો કોન્ફિડન્સથી કહી શકું કે હા, આ વાછડો વાપરો અને તમારું અત્યારે જે દૂધ છે એનાથી સારા દૂધવાળું જેનેટિક્સ તમારે ત્યાં પેદા થઈ શકશે. અને આપણો હેતુ જ આ છે. અને આપણે અહીંથી લગભગ 80% વાછડાઓ સામાજિક સંસ્થાઓમાં ફ્રી ભેટમાં આપીએ છીએ, જેથી કરીને આપણું બિયારણ સુધરે, પાછું આ જેનેટિક્સ ગામડે ગામડે ડેવલપ થાય, એ આપણો હેતુ છે. અને આમાં આપણે પૂરા સમર્પિતતાથી કામ કરવા ઈચ્છીએ છીએ. અને કોઈને પણ ઈચ્છા હોય તો મિત્રો સંપર્ક કરજો, સમજી શકાય છે. બીજું કે અત્યારે જનરલી વાછડાઓની ડિમાન્ડ નથી હોતી, આપણે જોઈએ છે બધી પાંજરાપોળમાં એમાં ખૂબ વાછડાઓ થતા હોય છે. આપણો કન્સેપ્ટ એ છે પાંજરાપોળ પેદા ન કરવી પડે, એ ગાયો કેમ પેદા કરવો, એમાં જ જાઓ. એટલે આપણે વાછડાઓ એવી રીતના આપણે સમાજમાં આપશું કે જેનાથી ખૂબ સારું બ્રીડિંગ પેદા થાય. ગોપાલભાઈ, ગીર ગાયના ઉછેરમાં તમે શું કાળજી રાખો છો? ગીર ગાયના ઉછેરમાં બહુ સારો પ્રશ્ન છે. કે મારી ઈચ્છા એ હતી કે આજનો યુગ ભલે વિજ્ઞાનનો રહ્યો, પણ વડવાઓ પણ સારા જ હતા. એટલે બંનેનું કોમ્બિનેશન કેમ થાય એમાં હું ટ્રાય કરી રહ્યો હતો કે વિજ્ઞાન અને સંસ્કૃતિ સાથે લઈને કેમ ચાલી શકાય. વિજ્ઞાનનો ઉપયોગ આપણે કરીએ છીએ કે રસીકરણ હોય કે એમના બ્લડ ટેસ્ટ હોય. અહીંયા હરેક ગાય આપણે જ્યારથી શરૂ કર્યું ત્યારથી અહીંયા ટીબી, જેડી, બ્રુસેલોસિસ, આ બધી જ જાતના રોગોના આપણે અભ્યાસ કરીએ છીએ, એનો ટેસ્ટ થાય છે અને પછી જ આ ધણમાં આપણે અંદર ભળી રહ્યું છે. વિજ્ઞાનનો ઉપયોગ આ થઈ ગયો. હવે સંસ્કૃતની વાત આવી. સંસ્કૃત આપણે ગાયોને દોહવાનું કહીએ છીએ. આ એક ઉદાહરણ આપું છું આપને કે દોહન એ શબ્દ સંસ્કૃત છે. એનો મતલબ થાય છે કે 2 આંચળ દોવા, 50% દૂધ ઉપર જ તમારો અધિકાર છે. આપણા વેદો કહી ગયા છે, આપણા કૃષ્ણ કાનોડા કહી ગયા છે. એટલે 50% આપણે દૂધ દોહન કરીએ છીએ અને 50% જે છે એમના બચ્ચાઓને પાઈએ છીએ, જેથી કરીને એમનો વિકાસ પણ ખૂબ સારો થયો, ગાયને સંતોષ મળ્યો અને કોઈનું શોષણ કર્યા વગરની કઈ રીતે ગાયો ડેવલપ થાય એમાં આપણે કોશિશ કરી રહ્યા છીએ. બીજી વસ્તુ કે આજનું વિજ્ઞાન એમ કહે છે કે આ ગાય આટલું દૂધ કાઢે છે તો એને આ ખોરાક આટલો દેવો જોઈએ, આ ગાય આટલું દૂધ કાઢે છે તો આને આટલું ખાણ દેવું જોઈએ. ભારતનું વિજ્ઞાન એમ કહે છે કે ગાયને સંતોષ આપો તો બાકીની બધી વસ્તુ ગાય સંભાળી લેશે. આ બંને વસ્તુ બહુ કોન્ટ્રોવર્સી છે આજનું વિજ્ઞાન અને જૂના વિજ્ઞાનમાં, પણ હું એના ઉપર જ પ્રયોગ કરવા માંગતો હતો. એટલે આજના આપણે અહીંના ગૌશાળામાં આપણે પ્રયોગ કર્યો છે. અહીંયા જે ગમાણો છે મિત્રો, તમે કોઈ પણ માણસ ગમે ત્યારે આવીને આપણે ત્યાં આવીને જોઈ શકે છે. આપણે અહીંયા કોઈ એવી રીતે અભ્યાસ નથી કરતા કે આ ગાય આટલું દૂધ આપે છે તો એને આટલું જ ખાવાનું આપવાનું. ગમાણો ખુલ્લી છે, અંદર ખાવાનું પડ્યું જ રહે છે અને ગાય ડિસાઈડ કરે છે કેટલું ખાવાનું. હું નક્કી નથી કરતો કે અમારા ગોવાળ નક્કી નથી કરતા. અને મિત્રો, તમને જાણીને આનંદ થશે કે આપણી દેશી ગાય ક્યારેય વધુ નહીં ખાશે. જ્યારે HF જર્સી ક્રોસ છે એને ઝાડા થઈ જશે તો પણ એ ડબલ ટ્રિપલ ખા જ કરશે. આપણી દેશી ગાયમાં 6 સેન્સ છે કે એવડું એને જેટલું પેટમાં જરૂરિયાત હશે એટલું જ ખાશે. આપ પાછળ બી જોઈ શકો છો, અંદર ગમાણું ભરેલી છે ને તોય ગાયો અહીંયા બેસેલી છે ને આટો મારી રહી છે. એટલે દેશી ગાય ઉપર આ પ્રયોગો તમે કરો, એક જ દિવસ વધુ ખાશે તમારે ત્યાં, બીજે દિવસે વધુ ખાશે નહીં. એનું રિઝલ્ટ શું મળ્યું? તો હરેક ગાયની પોટેન્શિયલી દૂધની જે હતી એ બહાર આવી ગઈ. કોઈ ગાયને આપણે બાંધતા નથી. બીજું કે અવાડો ખુલ્લો છે પાણીનો, એટલે જેને જ્યારે ઈચ્છા થાય ત્યારે પાણી પીવે છે, ઈચ્છા થાય ત્યારે ગાય ખાવાનું ખાય છે. અને સેકન્ડ, સૌથી સારામાં વાત એ થઈ કે અમે હરેક ગાયને પ્રેમથી નામથી બોલાવીએ છીએ. હરેક એની સાથે અમે મળતાવડો સ્વભાવ રાખીએ છીએ. આનું રિઝલ્ટ મિત્રો એ આવ્યું કે જ્યારે દૂધ દોવાનો ટાઈમ થાય છે, જનરલી પ્રેક્ટિસ એવી હોય છે કે દૂધ દોવાની ટાઈમે આપણે ગાયને ખેંચીને લાવીએ, એની સામે ખાણ બતાડીએ, પછી એને દૂધ છોડે. અહીંયા મિત્રો એ કાંઈ જ નથી થતું. દૂધ દોવાનો ટાઈમ થાય એટલે આખા વાડામાં જે ગાયનું નામ બોલો એ દોડતી દૂધ દેવા માટે પ્રેમથી આવી જશે અને એની સામે કોઈ ખાણ બી નથી મૂકતા. પ્રેમથી પારહો મૂકી દેશે અને દૂધ સારામાં સારું આપી રહી છે. અને બસ આવડું જ કહેવાનું હતું કે આપને ત્યાં પણ આવા પ્રયોગો કરો. પશુને તમે પશુ ન માનો, એને માતાનો દરજ્જો જ્યારે આપણા વેદો અને ભગવાનોએ આપ્યો છે તો થોડોક દરજ્જો તો તમે 10% તો માતા સમાન આપો અને અભ્યાસ કરો શું રિઝલ્ટ મળે છે. વાત કરીશું ગીર ગાયની. ગીર ગાય ગોળ ઉપસેલું કપાળ અને લાંબા લટકતા કાન ધરાવે છે. તેના શિંગડા વર્તુળાકાર અને પાછળ તરફ વળેલા હોય છે. તેનો રંગ લાલથી લઈ પીળો તથા સફેદ હોય છે. ગીર ગાયનો વિસ્તાર મુખ્યત્વે ગુજરાત તેમજ પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાન છે. આ ગાય સરેરાશ 385 કિલો વજન અને 130 સેન્ટીમીટર જેટલી ઊંચાઈ ધરાવતી હોય છે. સરેરાશ એક વેતરમાં 1590 લીટર દૂધ આપે છે. લોકભારતી સણોસરાની નામાંકિત ગૌશાળામાં ઉત્તમ કાળજીથી વિદેશી જર્સી જાતની ગાયો વાર્ષિક 3000 લીટર દૂધ આપે છે.
15 વર્ષથી જર્સી એચએફનું ક્રોસ બ્રીડિંગ કરનાર ગૌશાળાઓ પશુપાલકો પસ્તાઈને ફરી ગીર ગાય તરફ વળી રહ્યા છે, કારણ કે જર્સી ઓલાદની ત્રીજી પેઢીએ દૂધ એકદમ ઓછું થઈ જાય છે. આ પશુઓમાં આંચળ જતા રહેવાના, ખરવા સહિતના રોગોનું ગીર ગાયો કરતા ઘણું વધુ પ્રમાણ છે. જર્સી ઓલાદના ગાયના દૂધ કરતા ગીર ગાયનું દૂધ ગુણવત્તા અને સ્વાદમાં વધુ ચડિયાતું તથા 4 થી 6% ફેટવાળું હોય છે. ગીર ગાય કરતા જર્સી ગાયો 1.5 થી 2 ગણો ખોરાક ખાય છે અને ભારતનું ગરમ વાતાવરણ માફક ન આવતું હોવાથી વારંવાર બીમાર પડે છે. ગાયના શરીરની કુદરતી રચના મુજબ ગાયને જ્યારે ચરવાનું કે નિરણ મળે છે ત્યારે તે ઝડપથી ખાઈ જાય છે અને નિરાતના સમયે તે અર્ધ ચાવેલ ખોરાકના જઠરમાંથી ગોળા બની ફરી મોઢામાં આવે છે. એને ગાય વાગોડીને ફરી પેટમાં પધરાવે છે. જર્સી ઓલાદોના બળદો ખેતીકામમાં આવતા નથી. તેના પરથી એ ફલિત થાય છે કે સૌરાષ્ટ્ર અને ભારતમાં ગીર ગાય જ સર્વશ્રેષ્ઠ ગૌવંશ છે. ગીર સિવાયની બધી ઓલાદો સામાન્ય રીતે એક દિવસનું 2 થી 12 લીટર દૂધ આપે છે અને એક વેતરનું 300 થી 3000 લીટર દૂધ આપે છે. શુદ્ધ નસલની ગીર ગાય વિયાણ પછીના દિવસોમાં રોજનું 12 થી 25 લીટર દૂધ આપે છે અને વેતરનું 2500 થી 6000 લીટર દૂધ આપે છે તથા ઉત્તમ બળદો પણ આપે છે. ગીર ગાયને કેવા પ્રકારનું વાતાવરણ અનુકૂળ આવે છે અને ગીર ગાયમાં કેવા રોગ આવે છે અને એના નિવારણ માટે તમે શું કરો છો? લલિતભાઈ, ગીર ગાયમાં આપણા માટે આનંદની વાત એ છે કે આપણા દેશની જે ગાયો છે એમાં રોગનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. અહીંયા આપણી 150 ની સંખ્યા છે આજુબાજુ, અંદાજે રૂટીન રહેતા હોય છે અત્યારે, પણ રોગનો પ્રશ્ન ખૂબ જ ઓછો આવે છે. હા, એનું કારણ બીજા પણ છે કે આપણા સરકારી તંત્ર ખૂબ જ જાગૃત છે, જે રસીકરણ ટાઈમ પર થતું હોય છે, આ હોય છે. પણ આમ છતાંય તે જ્યારે દેશી ગાય અને તમે ક્રોસ કરેલી ગાયને સેમ વાતાવરણમાં સેમ રસીકરણ ને બધું કરો તો હોય તે એનામાં રોગનું પ્રમાણ તો ખૂબ જ ઓછું રહે છે. જો આટલી સંખ્યા મારી પાસે ક્રોસની હોય તો મારે રોજ ડોક્ટરની જરૂર પડે, અને જ્યારે મારી આટલી સંખ્યા હોવા છતાંય તે મારે મહિને કે 2 મહિને એક જ વખત ડોક્ટરની કોઈ ગાયને થોડીક જરૂરિયાત પડે છે, બાકી કોઈ પ્રશ્નો રહેતા નથી. અને રહી વાત આપણે કીધું મને વાતાવરણની, તો ગીર ગાયના વાતાવરણનો આપણે જાણીને આનંદ થશે કે 47 ડિગ્રી જ્યારે હોય છે અમદાવાદમાં ટેમ્પરેચર, અહીંયા તડકામાં બેસીને ગાયો નસકોરા ઢસડતી હોય છે, એટલા આરામથી સૂઈ શકે છે. એ આપણા માટે ગર્વની વાત છે. દુનિયામાં એકય જાત આવી નથી કે ગીર અને કાંકરેજ જેમ આટલી ગરમીમાં એ આરામથી સૂઈ શકે છે, ઠંડી સહન કરી શકે છે, વરસાદ સહન કરી શકે છે અને પોતાનું દૂધ જાળવી શકે છે. એટલે દુનિયામાં આ શ્રેષ્ઠ એટલે પણ કહી શકાય કે જેનો રેઝિસ્ટન્ટ પાવર, જેનો રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઊંચી છે. ગીર ગાય સરેરાશ કેટલું દૂધ ઉત્પાદન આપે છે? આમ તો દૂધનું માપદંડ બહુ વધુ પડતું ન હોવું જોઈએ દેશી ગાયોમાં બધા એમાં, પણ આજનું વિજ્ઞાન આ માને છે એટલે આપણે એનો એ પ્રમાણે જવાબ આપવાની કોશિશ કરીશ. કે વિદેશના દેશો, બધે અલગ અલગ દેશોમાં જનરલી ટેન્ડન્સી એ હોય છે કે 4 બચ્ચા આપે ત્યાં સુધી ખૂબ દૂધનું ઉત્પાદન ઊંચું હોય છે અને પછી એનું દૂધ એકદમ ઘટી જાય છે અને એ સ્લોટર હાઉસમાં ગાયો જતી રહે છે. જ્યારે આપણા દેશની સંસ્કૃતિ અલગ કે છે. આપણે અહીંયા સ્લોટર હાઉસમાં તો બિલકુલ માનતા નથી. એટલે આપણી દેશી ગાયનો હું અભ્યાસ આપને એક જણાવું છું કે અહીંયા પણ 5 બચ્ચા પછી લોકો ગાયો વેચતા હોય છે. પણ હું એક બહુ જ આનંદની વાત છે ને મિત્રો, આ વસ્તુ ખૂબ જ ધ્યાનથી સાંભળજો કે આપણે અહીંયા 13 બચ્ચા આપ્યા પછી પણ, 14 બચ્ચા આપ્યા પછી પણ દિવસનું 18 લીટર આપતી ગાયો છે. અને આ કોઈ પણ મિત્રને ગમે ત્યારે આવીને જોવાની છૂટ છે. ફક્ત ને ફક્ત કારણ એટલું જ છે કે એને પૂરતું પોષણ થાય એવો આહાર આપવો, અને દૂધની સંખ્યા હું તમને કહું ક્યાં સુધી જઈ શકે છે કે જે ગાયોને અમને એક જ બચ્ચું મળશે એમ ગણતરી કરીને આજથી 6 વર્ષ 7 વર્ષ પહેલા લઈને આવ્યા હતા, અને એ ગાયોને અમે ઓર્ગેનિક ફૂડ આપ્યું,
તો એને લીધે આજે આવડા લોકો 20 થી 22 લીટર સુધી એ લોકો અમે જઈએ છીએ અને અમે 27 લીટર સુધી ગાયોના દૂધ દોયેલા છે અહીંયા. અને એ પણ મિત્રો અત્યારે હવે એક બીજો તમને કેલ્ક્યુલેશનનો મુદ્દો તમને જણાવું જે બહુ ઓછા લોકોને ધ્યાનમાં હોય છે કે આપણે જનરલી ક્રોસ ગાયની અને ગીરની કમ્પેરિઝન કરતા હોય તો સીધું દૂધનું કેલ્ક્યુલેશન કરીએ છીએ કે ક્રોસ ગાય તો 25 લીટર કે 20 લીટર દૂધ આપે છે. હવે હું તમને કહું છું કે ગીર ગાય 20 થી 25 લીટર દૂધ આપે છે અને 4.5 થી 5.5 ફેટ આપે છે, જ્યારે પેલી ગાય આપે છે એ 3 ફેટ આપે છે. એટલે આવડી આ 25 લીટર કાઢે છે તો આ 40 લીટર સુધી ગણાય, એ 100% ગણી શકાય. કેમ કે એની કમ્પેરિઝન તો એમ જ થાય જ્યારે છેલ્લે ફેટ ઉપર ભાવ ગણીએ ત્યારે તો એન્ડ ઓફ ધ ડે એ જ કેલ્ક્યુલેશન થાય છે. સેકન્ડ થિંગ કે આનો દૂધનો પીરિયડ ખૂબ લાંબો હોય છે. અમારે ગાયોને છોડવી પડે છે કે ચાલો 2 મહિના હવે પ્રેગ્નન્સી છે, એનું બીજું વિયાજણ આવશે તો છોડવી પડે છે. એટલે આ વંશ ખૂબ સારો છે અને ખૂબ જ દુધાળ છે અને આને આપણે સાચવવો જોઈએ. ક્રોસ બ્રીડિંગ એટલે શું અને એના ફાયદા અને ગેરફાયદા શું હોઈ શકે? ક્રોસ બ્રીડિંગ એટલે જનરલી HF અને જર્સી ગાય જે ફોરેનમાં આપણે યુરોપિયન કન્ટ્રીઝમાંથી આપણે 60-70 વર્ષ પહેલા બધું લાવવાની ટ્રાય કરી અને આપણી ગાયોની અંદર સમજો કે ગીરની અંદર અલગ નસલ આપણે અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ, એને ક્રોસ બ્રીડિંગ કહી શકાય. અને આપણું જે જનરલ ચાલ્યું આવ્યું છે વારસાગત આપણે જે ગોત્ર પ્રમાણે કરીએ છીએ એ અલગ બ્રીડિંગ છે. ક્રોસ બ્રીડિંગનું રિઝલ્ટ તમને શરૂઆતમાં ખૂબ સારું દેખાય. પહેલી પેઢી તો તમને એમ થાય કે આટલું બધું દૂધ આવ્યું છે કે 20 લીટર તમારી ગાય કાઢતી હોય તો એ 25 લીટર કાઢે, તમને એમ જ થાય ખૂબ જ સારો વંશ મને મળી ગયો. પણ આ હવે તો વૈજ્ઞાને પણ સાબિત કરી દીધું છે કે ક્રોસ કરશો તો એ દિવસે દિવસે ડિટોરિયસ થતું જશે, એ દિવસે દિવસે એ ડાઉન ગ્રેડ જશે, એની આગલા જે વંશજો છે ખૂબ જ ડાઉન જશે અને તમારી પ્યોરિટી નહીં જળવાશે અને એની રોગ પ્રતિકારક શક્તિ તો ખૂબ જ એટલે ખૂબ જ ડાઉન રહે છે. હવે હું તમને કહું કે ક્રોસ બ્રીડિંગના ફાયદા અને ગેરફાયદા શું થયા. ગેરફાયદો આપણો મોટામાં મોટો એ થયો કે કેટલી બધી આપણા દેશની સારી નસલો જે દેશી હતી એ બિલકુલ નાબૂદ થઈ ગઈ. લગભગ 30 જાતના તો એક પણ નંગ નથી બચ્યા મિત્રો. આપણી ગુજરાત સરકારનું એક તો અત્યારે સારું કદમ છે કે ગીર અને કાંકરેજમાં એમને પ્યોરિટી તરફ વધુ જવાની કોશિશ કરી છે અને એનું ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. એનો એક સાદો દાખલો આપું તમને કે યુરોપિયન લોકો ન્યુઝીલેન્ડમાં આપણી દેશી ગાયનું A2 મિલ્ક કહેવાય, જે દૂધ નીકળે છે જે પ્યોર આપણી બ્રીડનું, એને A2 જીનેટિક્સનું દૂધ આવે છે અને જે ક્રોસ બ્રીડિંગ હોય છે એનું A1 મિલ્ક આવે છે. હવે એ ત્યાંના સાયન્ટિસ્ટોએ A1 મિલ્કને તો સ્લો પોઈઝન કહી દીધું, ધીમું ઝેર કહી દીધું, બધી જ જાતના રોગો એ વધારનારું છે અને ત્યાંના જ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે A2 મિલ્ક